હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે એક ખરાબ સમાચાર અથવા ખરાબ વિગત તમને કહી શકું કે આઈઆરસીસી તરફથી એક ઇન્ફોર્મેશન આવી રહી છે કે જે ફેડરલ ગવર્મેન્ટ આઈઆરસીસી જે છે એ કદાચ કોઈ કોલેજ યુનિવર્સિટીને સ્ટડી પરમિટ પર રોક લગાવી શકે એમ છે. કેમ લગાવી શકે એમ છે કહું કે અમુક કોલેજ યુનિવર્સિટીના જે ટ્રેક રેકોર્ડ્સ છે એમની પાસે નથી મળી રહ્યા. હવે તો કે આની અંદર આપણે ડિટેલની અંદર આગળ ચર્ચા કરીશું. આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. આઈઆરસીસી તરફથી એક અપડેટ આવી રહી છે જેની અંદર આઈઆરસીસીએ વોર્નિંગ આપી છે કોલેજ ઇન્સ્ટિટ્યૂટ્સને કે જો તમે તમારું જે કેપિંગ છે એ પ્રમાણે તમે તમારા સ્ટુડન્ટ જે એનરોલ થઈ રહ્યા છે કોલેજ એની અંદર એનો ટ્રેક રેકોર્ડ નહીં રાખી શકો, પ્રોપર વેમાં નહીં હોય તો અમે તમારા એડમિશન પ્રોસેસ ઉપર સ્ટોપ લગાવીશું. અલ્ટિમેટલી કેવું હોય એ સમજીએ. આઈઆરસીસી જે છે ફેડરલ ગવર્મેન્ટ એ કોલેજ અને યુનિવર્સિટીમાં કેટલા એડમિશન થાય છે એના પર ટ્રેક એટલે ના રાખી શકે કે એ વસ્તુ પ્રોવિન્સ ગવર્મેન્ટની અંડરમાં હોય તો થોડું ઇઝી પડે. બિકોઝ ઓફ વસ્તુ કેવી થતી હોય કે અમુક સ્ટુડન્ટો ઇન્ડિયાથી કે ભારતથી યા વિદેશથી જ્યારે બી કેનેડા બહારથી, વિદેશથી ઇટ મીન્સ કે કેનેડા બહારથી જ્યારે બી કેનેડામાં એડમિશન લઈને જાય છે ત્યારે એ કંઈક અલગ કોર્સ સિલેક્ટ કરતા હોય, અલગ કોલેજ સિલેક્ટ કરતા હોય છે અને ત્યાં ગયા પછી એ લોકો કોર્સ ચેન્જ કરી લેતા હોય યા કોલેજ ચેન્જ કરી લેતા હોય છે. હવે અત્યારના કેસની અંદર જે કેપિંગ લાગુ થઈ ગયું છે એ પ્રમાણે જો આ વસ્તુ થાય તો આઈઆરસીસીએ એમનો જે કેપિંગનો ડેટા છે ટ્રેક રેકોર્ડ એને કહેવાય ને કે ટ્રેક અને ઇઝી પ્રોસેસ કરવામાં થોડી પ્રોબ્લેમ ઊભી થઈ શકે એમ છે. એટલા માટે આઈઆરસીસીએ વાત એવી કરી છે કે આનો ટ્રેક રેકોર્ડ અમે ડાયરેક્ટલી ના રાખી શકીએ કોલેજ યુનિવર્સિટી માટે. તો એ યા તો પ્રોવિન્સ ગવર્મેન્ટ પાસેથી ડેટા મગાવતું હોય અને એના દ્વારા એ જાણવાની કોશિશ કરતું હોય કે આ કોલેજ યુનિવર્સિટીને આપેલી જે સીટ ફાળવેલી છે, જે સીટો ફાળવવામાં આવી છે કેપિંગની, એ પ્રમાણે એડમિશનો કરી રહ્યું છે યા નથી કરી રહ્યું. હવે આ કેસની અંદર એક મારો નાનો અમથો પોઈન્ટ છે. આખી વસ્તુ જે કોલેજ યુનિવર્સિટીની અંદર એડમિશન થાય છે, પીએલ લેટર મળે છે, આ બધી ફાઇલિંગ જાય છે આઈઆરસીસી પાસે, જે ફેડરલ ગવર્મેન્ટ ડિસાઇડ કરે વિઝા આપવા કે ના આપવા. અને ફેડરલ ગવર્મેન્ટ પાસે જે કેપિંગ લખેલું છે કે જ્યાં આગળ એમની પાસે નંબર્સ આવી રહ્યા છે કે ભાઈ આજે 3,60,000ની વાત હોય કે 3 લાખની વાત હોય તો કે ભાઈ આટલા વિઝા રિલીઝ થઈ ગયા, આટલા લોકો હજી બાકી છે. છતાં ફેડરલ ગવર્મેન્ટે આ વસ્તુને કેમ જાહેર કરી છે હું તમને સમજાવું. કેમ કે જ્યારે બી કોલેજ યુનિવર્સિટીનું કેપિંગ ફૂલફિલ થઈ શકે, આઈઆરસીસી વસ્તુ એ જોઈ શકે કે ભાઈ ચલો નાયગ્રા કોલેજ હતી તો કે નાયગ્રા કોલેજની અંદર 100 એડમિશનના વિઝા મેં રિલીઝ થયા આપણી ત્યાંથી. હવે વસ્તુ એવી છે કે જે નાયગ્રા કોલેજમાં જે સ્ટુડન્ટો ગયા હોય એ જો કોલેજ ચેન્જ કરીને નોર્ધન કોલેજમાં વયા ગયા અથવા કોનેસ્ટોકા કોલેજમાં વયા ગયા અથવા પ્રોવિન્સમાં વયા ગયા તો થાય કેવું કે એ કોલેજનું મેન્શન થઈ ગયું ત્યાં આગળ કે તમે લોકો જો અહીંયા આવી ગયા બરાબર, એટલે એમની એક સીટ યુઝ થઈ ગઈ. બટ પ્રોવિન્સની કેપિંગ જે આપવામાં આવી, દરેક પ્રોવિન્સનો બી અલગ અલગ કોટા છે. હવે કોઈ પ્રોવિન્સ બદલી લે તો આ કોટા બી મેસઅપ ઊભું થઈ જાય. એટલા માટે આઈઆરસીસીએ વાત કરી છે કે કોલેજને કે તમે આના પર કંટ્રોલ લાવવો પડશે તમારે. બીજી વસ્તુ, હવેના કેસમાં એવું બી બની શકે કે તમે જો કદાચ કેનેડાની અંદર કોલેજ અથવા કોર્સ ચેન્જ કર્યો અથવા પ્રોવિન્સ ચેન્જ કર્યું, સ્ટડી દરમિયાનની વાત કરું છું, તો તમારે બીજી વખત સ્ટડી પરમિટ લેવી પડે. બિકોઝ આઈઆરસીસીમાં એ રેકોર્ડ જનરેટ થવો જરૂરી છે. તો આ રિસ્ક ફેક્ટર બી અહીંયા આગળ ઊભું થઈ શકે છે. એટલે ઘણા લોકો જે કોર્સ ચેન્જ યા કોલેજ ચેન્જના માઇન્ડસેટથી પ્લાનિંગ કરતા હોય એ લોકો માટે આ એક કહેવાય ને કે એવી માહિતી છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે આ ભૂલ હવે તમે લોકો ના કરતા. આ સિવાય આગળ વધીએ કે જેની અંદર આઈઆરસીસીનું જે મેઇન કોન્સેપ્ટ છે એમણે કોલેજને એ જ વાત માટે વોર્ન કર્યા છે કે હવેથી જો તમારે તમારી પ્રોસેસને એ રીતે કરવી પડશે કે તમારા સ્ટુડન્ટો એનરોલ થાય બિફોર તમે કોઈ ઇન્ટરવ્યૂ યા તો વન ટાઈપ ઓફ જે બી તમે કમિટમેન્ટ્સ યા જે બી હોય, બટ એ રીતે હોય કે એ તમારે ત્યાં એનરોલ થયો છે તો એ તમારી કોલેજ છોડીને બહાર ના જાય એનું ધ્યાન રાખો, અથવા તમારું પ્રોવિન્સ છોડીને ચેન્જ ના કરે પ્રોવિન્સ, એ ધ્યાન રાખો. તો જ આ કેપિંગ, આ જે સિસ્ટમ નવી લાવવામાં આવી છે, આ બધી વસ્તુનો બેનિફિટ આપણને તો જ મળી શકશે.
આ એક જનરલ કહું તો પ્રોપર પ્રોસેસ થવા જઈ રહી છે. આઈઆરસીસી તરફથી જે વાત આવી રહી છે એ એકચ્યુઅલી બહુ સારી વાત આમ કહી શકો તમે. બટ ખરાબ ન્યૂઝ એ રીતે કહી શકાય કે માનો કે એક્ઝામ્પલ હું તમને કહું કે કોનેસ્ટોકાની અંદર તમે એડમિશન લીધું અને પાસ્ટની અંદર જે સ્ટુડન્ટોએ ચેન્જ કરી દીધું છે ઓન્ટારિયો અને કોનેસ્ટોકા કોલેજ, માનો કે આ એક એક્ઝામ્પલ માટે હું નામ લઉં છું કોનેસ્ટોકા કોલેજનું, કે ભાઈ એમનો ટ્રેક રેકોર્ડ પ્રોપર ના ગયો અને આઈઆરસીસી જો એમના પર હોલ્ડ કરે એમની એપ્લિકેશન, તો નુકસાન તો આ વ્યક્તિએ ભોગવવું પડે જે ન્યૂ એડમિશન કરતા હોય તો આ સંદર્ભની અંદર આઈઆરસીસીએ હજી મને એવું લાગે છે કે થોડું ડિટેલિંગમાં જઈ અને આના ઉપર કોઈ એવો પ્લાન બનાવવો જોઈએ જેની અંદર ચેન્જ, કોલેજ ચેન્જ અથવા કોર્સ ચેન્જ જે થાય છે સ્ટુડન્ટોથી, એ ઓપ્શન જ બંધ કરી દેવો જોઈએ. કે ભાઈ પ્રોપર જ્યારે સ્ટુડન્ટ આવે એ પહેલાં જ એમને ખ્યાલ હોય, અથવા એક એવી વચ્ચે એક એવી ઇન્ટરવ્યૂ પ્રોસેસ હોય કે જે કોલેજ એડમિન ઓફિસ હોય એ સ્ટુડન્ટ સાથે ડાયરેક્ટ જ એક વખત વિડીયો કોલમાં ક્યાં બોલતે કોન્ફિડન્સમાં લે કે ભાઈ તમારે અમારે ત્યાં સ્ટડી કરવું હોય તો જ અમે આગળ વધીએ. આવી કોઈ પ્રોસેસ હશે તો વેલ એન્ડ ગુડ રહેશે, બિકોઝ જે ભૂલ કરે એને ભોગવવાનું આવે. અત્યારે આ કેસની અંદર કેવું થાય છે કે આઈઆરસીસીએ એવું કીધું છે કે કોલેજે ધ્યાન રાખવાનું છે. હવે તો કે જે કોલેજમાંથી જેમણે ચેન્જ કર્યું, પ્રોવિઝ ચેન્જ કર્યું, એ તો એમની રીતે સેટ ઓપ્શન મળી ગયો એમને તો. બટ આ ભોગવવાનું કોને આવી શકે? જે ન્યૂ એડમિશન થઈ રહ્યા હોય એનો, જેનો કોઈ વાંક જ નથી. તો આઈઆરસીસી આના ઉપર એક વખત વિચારવું જોઈએ. તમને બી જે આ રિગાર્ડિંગ લાગતું હોય ખાસ કોમેન્ટ કરજો, તમારો ઓપિનિયન ખાસ શેર કરજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન.